મેષ રાશિની વાત કરીએ, અલય અક્ષર છે મેષ રાશિના જાતકોને. મિત્રો, જે કામકાજની અંદર મેષ રાશિના જાતકોને સારી પ્રસન્નતાનો અનુભવ થશે. મતલબ આજનો દિવસ આ પ્રમાણે સારો છે. સ્નેહીઓના સંપર્ક દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. વ્યવસાયમાં પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. પરિવારના સુખમાં વૃદ્ધિ થાય એવા યોગ પણ સારા ચંદ્રબળના આધારે મેષ રાશિના જાતકોના દેખાય છે. વાત કરીએ વૃષભ રાશિની અક્ષર જેના બહુ છે, તો વૃષભ રાશિવાળા જાતકોને સરકારી કામકાજની અંદર સારી સફળતા મળશે. કરેલા કાર્યો એક સારા ફળદાયી બનશે. નોકરિયાત વર્ગ છે એને સારા સમાચાર કોઈ મળે નોકરી બાબતમાં, એવા પણ યોગ બની રહ્યા છે. ધંધાની અંદર પણ લાભ મેળવી શકાશે. મતલબ આજનો દિવસ આ પ્રમાણે તમારા માટે સારો છે વૃષભ રાશિના જાતકોને. મિથુન રાશિ એટલે ક છ અને ઘ જેના અક્ષર છે, તો મિથુન રાશિવાળા જાતકોને કામકાજમાં નિરાશાનો અનુભવ થાય. થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. સંતાનોના પ્રશ્નમાં કદાચ થોડી ચિંતા રહેશે. ઇષ્ટ મિત્રોનો સહયોગ તો મળી જ રહેશે આજના દિવસ માટે. પણ સાથે સાથે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય આજના દિવસ માટે. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. જય ગણેશ. એક રાશિ ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને. મિત્રો, કર્ક રાશિના જાતકોને ધન અને માનનો વ્યય આજના દિવસ માટે થાય તેવી સંભાવનાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને કદાચ થોડી પરેશાની રહેશે. માનસિક તણાવ થોડોક રહે તેવી સંભાવનાઓ દેખાય છે. વ્યવસાયમાં પ્રગતિ અને લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે પ્રબળ બને છે. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને. કામકાજની અંદર સારી સફળતાના યોગ બની રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રમાં એક નવી અને સારી તકો મળે. નોકરિયાત વર્ગને બઢતીની તકો મળે. પારિવારિક સંબંધોમાં સારો લાભ થશે આજે સિંહ રાશિના જાતકોને. વાત કરીએ કન્યા રાશિની. પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. મિત્રો, કન્યા રાશિના જાતકોને આજે ધંધાના કામકાજની અંદર સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. પ્રતિસ્પર્ધી પક્ષથી તમારો વિજય ચોક્કસ થશે આજે. આત્મવિશ્વાસમાં પણ વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. ઘરની અંદર એક આનંદનું વાતાવરણ જળવાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે કન્યા રાશિના જાતકોને દેખાશે. જય ગણેશ. એક રાશિ મંડળની વાત કરીએ તો તુલા રાશિ એટલે જેના અક્ષર છે ર અને ધ. મિત્રો, ભાગીદારો સાથે થોડા વૈચારિક મતભેદ થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કોઈ પણ નવા સંબંધોની અંદર પણ કદાચ થોડી નિરાશા દેખાશે આજે. નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. સંતાન પક્ષે શુભ સમાચાર મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે બની રહ્યા છે. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે એવા જાતકો માટે પરિશ્રમ કર્યા પછી પણ કદાચ થોડા કામ અધૂરા હોય એવું દેખાઈ રહ્યું છે આજના દિવસ માટે. અને એમાંય સ્વજનોનો હસ્તક્ષેપથી તમારું મન વિચલિત જણાશે, જેના કારણે સફળતામાં કદાચ થોડી આંચ આવે તેવી શક્યતાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને પોતાના સહયોગીઓનો સારો સહકાર પ્રાપ્ત થશે. વ્યવસાય કરતા હોય તો ધનલાભની શક્યતાઓ વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે વધી રહી છે. હવે વાત કરીએ ધન રાશિની. ધ ફ અને ઢ જેના અક્ષર છે, તો ધન રાશિવાળા જાતકો માટે આજે ભાગ્ય અનુકૂળ દેખાઈ રહ્યું છે. મતલબ કે આજે દિવસ તમારો સારો છે. રાજનૈતિક ક્ષેત્રની અંદર પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. વિકાસના કાર્યમાં ચોક્કસ સારી ગતિ આવશે. આનંદમાં દિવસ પસાર થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે આજના દિવસ માટે ધન રાશિના જાતકોને દેખાશે. જય ગણેશ. એક કોલમ આપણે મકર રાશિની. ખ અને જ છે મકર રાશિના જાતકોના. તો જેનો સ્વામી શનિ હોય તો મકર રાશિના જાતકોને વાદ વિવાદના કામકાજમાં આજના દિવસ માટે થોડું બચીને કામકાજ કરવું પડશે. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો દેખાઈ રહ્યો છે આજે. ધંધાકીય ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ પ્રબળ બને છે. પરિવારમાં સામાન્ય અશાંતિ જણાઈ રહી છે. થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને શ અક્ષર છે કુંભ રાશિના જાતકોને. મિત્રો, કામકાજની સફળતામાં ખુશીનો અનુભવ થાય આજના દિવસ માટે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા તો શાંતિની સંભાવનાઓ પ્રબળ બને છે. સ્વજનોનો સહયોગ તમારા કાર્યને સફળ બનાવશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ સારો સુધારો જોવા મળશે આજે કુંભ રાશિના જાતકોને. મીન રાશિની વાત કરીએ દ ચ જ અને થ જેના અક્ષર છે, તો મીન રાશિવાળા જાતકોને થોડોક માનસિક તણાવ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે. કામકાજની અંદર મધ્યમ સફળતા મળશે. વિરોધીઓથી થોડીક સાવધાની પણ રાખવી પડશે. ખર્ચની બાબતમાં સંભાળીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. છોકરા